હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારભાઈ, બાયોલોજી શિક્ષક. મારા આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ટોપિક સમજવા જઈ રહ્યા છીએ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ચલો, પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી. જ્યારે કોઈ રોગકારક, કોઈક એન્ટીજન, કોઈક પ્રતિજન એ આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર તરત એનો પ્રતિકાર કરવા માટે સુસજ્જ થઈ જાય છે, સૈન્ય તૈયાર કરે છે, લડે છે અને પ્રતિકારકતા આપણને પ્રાપ્ત થાય છે. આવી પ્રતિકારકતાના બે પ્રકાર છે, એક સક્રિય, બીજી નિષ્ક્રિય. ચલો સમજીએ વન બાય વન. હવે પહેલા સમજીએ છીએ સક્રિય પ્રતિકારકતા. હવે જ્યારે યજમાન કોઈક એન્ટીજનના સંપર્કમાં આવે, એન્ટીજન એટલે કે મોટા કદનો પ્રોટીન, મોટા કદનો પ્રોટીન જે જીવંત હોય, મૃત હોય, એ કોઈ પોલીપેપ્ટાઇડ સ્વરૂપે પણ આવેલો આપણને જોવા મળી જતો હોય. એક બેક્ટેરિયાની કોષ દિવાલ પણ હોઈ શકે, એ વાયરસનું કેપ્સિડ પણ હોઈ શકે, ઈંડાની પેલી સફેદી વાળી રચના પણ હોઈ શકે, એક પરાગરજ પણ હોઈ શકે, શાકભાજી પણ હોઈ શકે, ફળ પણ હોઈ શકે, કોઈ પણ પદાર્થ હોઈ શકે. ઓકે, એ જ્યારે યજમાનના સંપર્કમાં આવે છે તો ત્યારે યજમાનનો દેહ એ એન્ટીજનની સામે પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું સર્જન કરવા માટે પ્રેરાય છે. ખાસ ક્યારે? જ્યારે આ એન્ટીજન એ આપણા બી કોષોના સંપર્કમાં આવે છે ત્યારે બી કોષો ફટાફટ વિભાજન કરે છે અને એન્ટીબોડી વાળું એક આખું સૈન્ય, એક આખી ફોજ તૈયાર કરી દેતું આપણને જોવા મળી જાય છે. મતલબ શોર્ટમાં એવું કહી શકીએ કે આ પ્રતિકારકતામાં પોતાના દેહ દ્વારા જ એન્ટીબોડી તૈયાર કરાવવામાં આવતા હોય છે. પણ આ પ્રતિકારકતા ધીમી છે. તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય લાગી જતો હોય છે. ઇટ ટેક્સ અ ટાઈમ. કારણ કે એ જ્યારે એન્ટીજન આપણા બી કોષના સંપર્કમાં આવશે ત્યારે આ પ્રોસિજર થતો આપણને જોવા મળતો હોય છે. સમટાઈમ્સ એ એન્ટીજન, એ જીવંત બેક્ટેરિયા, એ વાયરસ પણ એટલો હોશિયાર હોય છે કે આપણા બી કોષોના સંપર્કમાં આવતો જ નથી. ખાસા સમય સુધીને એ સંપર્કમાં આવતો નથી, તો આપણને આ પ્રતિકારકતા પ્રાપ્ત થતી પણ નથી. ઓકે, ખ્યાલ આવે છે બધાને? એક્સક્યુઝ મી. માટે જ તો પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવામાં આવે છે. જે મારી નાખેલા હોય, જે નબળા પાડેલા હોય, જેના પર ટ્રીટમેન્ટ કરેલી હોય, એવા નબળા પાડેલા કે મારી નાખેલા જીવાણુઓને શરીરમાં દાખલ કરાવવામાં આવતા હોય છે. આવા જીવાણુઓને દાખલ કરાવવામાં આવે એ તો મૃત હોય છે, બહુ જ નબળા પાડેલા હોય છે. શરીરમાં દાખલ થાય, ધારો કે એ બી કોષોના સંપર્કમાં આવે તો આપણા બી કોષો તરત એની સામે એન્ટીબોડી બનાવવાનું શરૂ કરી દે છે. એટલે આવા એન્ટીબોડી પહેલેથી આપણા શરીરમાં હાજર જ હોય. એટલે જ્યારે જીવંત એ જીવ શરીરમાં દાખલ થાય તો શરીરને એન્ટીબોડી પેદા કરવાની જરૂર ના હોય. ઓલરેડી પેદા કરેલા એન્ટીબોડી, તૈયાર થયેલી એ ફોજ એ એની સામે ડિરેક્ટલી લડવાનું ચાલુ કરી દેતી આપણને જોવા મળી જતી હોય. જો આપણી ભાષામાં કહીએ તો એવું કહી શકાય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય. એવું જ પૂર આવે ત્યારે પાળ ન બંધાય, એ પહેલેથી જ પાળ બાંધી દેવી પડે, પહેલેથી જ કૂવો ખોદી દેવો પડે. સેમ એવું જ પહેલેથી અહીંયા એન્ટીબોડી તૈયાર કરી દેવામાં આ રીતે આવતા હોય છે. પણ અગેન
આ એન્ટીબોડી આપણા શરીર દ્વારા જ પેદા કરેલા હોય છે. સાથે સાથે કહીએ, નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને પણ શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. આ બધાના લીધે સક્રિય પ્રતિકારકતા પ્રાપ્ત થાય છે. આનું બેસ્ટ ઉદાહરણ કહીએ તો આપણા શ્રી ચાણક્યજી, એ નાનપણથી જ કોઈક ને કોઈક વિષ, પછી એ વીછીનું હોય કે પછી એ સાપનું હોય, એ સોયની ટીપ ઉપર આવે એટલા જ પ્રમાણમાં એ પોતાના શરીરમાં દાખલ કરતા હતા. એટલે એમનું શરીર એની સામે પહેલેથી જ એન્ટીબોડી બનાવીને સુસજ્જ રહેતું જોવા મળતું હતું. એટલે જ્યારે ચોક્કસ સમયે દુશ્મનોએ એમના પર વીછી છોડેલો, વીછીએ ડંખ મારેલો, તો ચાણક્યને એ સમયે ક્યાંય કોઈ નુકસાન થયું ન હતું, કારણ કે ઓલરેડી એમના શરીરમાં એની સામેના ઘણા બધા એન્ટીબોડી બનેલા જ હતા. ખ્યાલ આવે છે? તો આમ શરીર દ્વારા પ્રતિકારકતા પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતા છે સક્રિય પ્રતિકારકતા. જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતાનો મતલબ શું છે? અહીંયા પોતાના શરીરે તૈયાર કરેલા ન હોય એવા કોઈક બીજા પૃષ્ઠવંશી પ્રાણીના શરીરમાં તૈયાર કરેલા હોય, અથવા કોઈક બાયોટેકનોલોજીની પદ્ધતિની મદદથી તૈયાર કરેલા હોય, પણ શરીરની બહાર તૈયાર કરેલા હોય એવા એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવીને પ્રતિકારકતા પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. આ છે નિષ્ક્રિય પ્રતિકારકતા. ગર્ભ વિકાસ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના શરીરમાંથી એન્ટીબોડી પ્રાપ્ત થતા હોય છે. એટલે જ વિકાસ પામતા ભ્રૂણને અંદર રક્ષણ મળી જતું હોય છે. આ એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય, કારણ કે અહીંયા ગર્ભના ભ્રૂણના પોતાના ભાગમાંથી એન્ટીબોડી બનેલા નથી. એન્ટીબોડી એ માતાના શરીરમાંથી એની અંદર દાખલ થતા આપણને જોવા મળતા હોય અને પ્રતિકારકતા પ્રાપ્ત થતી હોય. આવું જ કહીએ, હવે બાળકનો જન્મ થઈ જાય છે તો શરૂઆતમાં માતાના બ્રેસ્ટમાંથી સ્ત્રવતું પીડાશ પડતું પ્રવાહી આપણે દૂધ કહીએ છીએ. એમાં એનું નામ કોલોસ્ટ્રમ આપેલું છે, કે જે શરૂઆતનું પીડાશ પડતું પ્રવાહી કે દૂધ જે નીકળતું હોય, એમાં પણ સૌથી વધારે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ એટલે કે એન્ટીબોડી એ, સાથે સાથે એન્ટીબોડી જી, પણ એન્ટીબોડી એ વિપુલ પ્રમાણમાં હોય છે અને એન્ટીબોડી જી ઓછા પ્રમાણમાં હોય છે. એ બેબીમાં દાખલ થતા હોય છે અને નવજાત શિશુ જ્યાં સુધી એ માતાનું દૂધ પીવે છે એને રોગ પ્રતિકારકતા મળી રહેતી હોય છે, એને રક્ષણ પૂરેપૂરું મળી રહેતું હોય છે. તો અહીંયા પણ એવું કહી શકાય કે શિશુના શરીરમાં એન્ટીબોડી નતા બનેલા, માતાના શરીરમાં બનેલા એન્ટીબોડી એ શિશુના શરીરમાં દાખલ થાય અને એને પ્રતિકારકતા પ્રાપ્ત થાય. ઓકે, વળી અમુક વખતે ઘાતક જીવાણુઓ ખૂબ જ વધુ પ્રમાણમાં શરીરમાં દાખલ થઈ ગયા હોય છે, તો ત્યારે એ તાત્કાલિક ધોરણે શરીર એટલા બધા એન્ટીબોડી તૈયાર કરી શકતું હોતું નથી. તો આવા સંજોગોમાં પણ બહારથી તૈયાર કરેલા એન્ટીબોડીઝ દાખલ કરાવવામાં આવી જતા હોય છે. ખાસ કરીને ટીટેનસ ધનુરમાં આપણે જોઈ શકીએ છીએ. તૈયાર કરેલા એન્ટીબોડી કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ એ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે અને વ્યક્તિને રોગ પ્રતિકારકતા પ્રાપ્ત કરાવવામાં આવી જતી હોય છે. સાથે સાથે કહીએ, સર્પદંશ જેવા કિસ્સામાં પણ સર્પદંશ વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી રોગિષ્ટને ઇન્જેક્શન દ્વારા આપીને બચાવવો હોય તો આપણે બચાવી લેતા હોઈએ છીએ. ખાસ હડકવામાં પણ એવું જ હોય છે. કૂતરું કરડેલું હોય, ખૂબ જ ઝડપથી ઘણા બધા રોગકારકો શરીરમાં ફેલાઈ ગયા હોય, એટલે એનાથી બચવા માટે પણ ખાસ કરીને પહેલેથી જ તૈયાર કરેલા એન્ટીબોડીના ઇન્જેક્શન્સ એ વ્યક્તિને આપવામાં આવી જતા આપણને જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે? અહીંયા વ્યક્તિના પોતાના શરીર દ્વારા એન્ટીબોડી ઉત્પન્ન નથી થતા.
આ એન્ટીબોડી પહેલેથી બીજા કોઈના શરીરમાં બનાવેલા હોય, ખાસ પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં રોગકારકો દાખલ કરીને એમના શરીરમાં બનાવેલા હોય અને એ એન્ટીબોડીને કાઢી લેવામાં આવતા હોય. અને હવે તો બાયોટેકનોલોજી દ્વારા, જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા આવા એન્ટીબોડી તૈયાર કરાવવામાં આવતા હોય છે અને એ જ એન્ટીબોડી દ્વારા રોગિષ્ટને બચાવવો હોય તો બચાવી શકીએ છીએ. The antibodies are produced inside or outside the body. Immunity can be distinguished as active immunity or passive immunity. When the body is exposed to antigens such as living or dead microbes or other proteins, it produces antibodies in response. This type of immunity is called active immunity, which is slow and takes time to reach its full effective response. When microbes gain access to the body during a natural infection, active immunity is induced. Consequently, the underlying principle of any immunization plan is active immunity, where it is induced by deliberately injecting microbes into the body. On the other hand, passive immunity comes into play when ready-made antibodies are delivered directly into the body from external sources to protect it against foreign agents. The antibody that a fetus receives from its mother through the placenta during pregnancy is an example of passive immunity. Likewise, during the initial days of lactation, mother's milk contains a yellowish fluid called colostrum that has copious amounts of the antibody IgA. Therefore, mother's milk also provides passive immunity to babies. Did you know that even though passive immunity provides immediate protection to the body against pathogens, the body doesn't develop any memory of the pathogen? This means that the body is at risk of being attacked by the same pathogen when infected by it later. Therefore, immunity can be innate or acquired. It can also be either active if induced by an infection or a microbial attack, or passive if provided with ready-made antibodies. The immunity of the human body is based on memory. When the body encounters a pathogen for the first time, it reacts with a primary immune response and produces memory cells. When the body is attacked by the same pathogen twice, these memory cells offer an intensified secondary immune response. This memory of the immune system is also used as a principle in the immunization program. A preparation of antigenic proteins of pathogens or an inactive or weakened pathogen is introduced into the body as a vaccine. The antibodies produced in the body against these pathogens are then able to neutralize the pathogens during an actual infection. Vaccines generate memory, which enables B and T cells to recognize the pathogen quickly and produce an army of antibodies in response. Sometimes when a quick immune response is required, for instance during a tetanus infection where the body is infected with deadly microbes, preformed antibodies are injected into the body. It's the same with snake bites, where patients are injected with preformed antibodies or an antitoxin, which is a preparation of antibodies against the snake venom. This type of immunization involving preformed antibodies is called passive immunization. New technologies like recombinant DNA technology have made the large-scale production of antigenic polypeptides of pathogens from yeast or bacteria possible. The hepatitis B vaccine
is produced in a similar manner from yeast. વિદ્યાર્થીઓ, હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ શબ્દ રસીકરણ. રસી શબ્દ તો બધાને ખબર જ હશે. કદાચ એ પણ ખ્યાલ હશે, બાળક જન્મતાની સાથે શરૂઆતના જ 3 કે 5 દિવસમાં જ એને કાં તો અપર આર્મ્સમાં અથવા થાઈસ આગળ એક ઇન્જેક્શન મારવામાં આવે છે, એનું રસીકરણ કરવામાં આવે છે. ખ્યાલ છે એ રસી કઈ હોય છે? એ રસી BCG ની હોય છે. ખાસ ટીબી માટેની એ રસી શોધાયેલી છે. તો વિદ્યાર્થીઓ, ચલો સ્ટાર્ટ કરીએ રસીકરણ શબ્દને સમજવાનો. સૌપ્રથમ વખત રસી શબ્દ આપનાર જ લુઈ પાસ્ચર હતા. શીતળાની રસી સૌપ્રથમ વખત શોધાઈ અને એ એડવર્ડ જેનરે શોધેલી છે. વિદ્યાર્થીઓ, એક્ઝેક્ટલી રસી એટલે શું? તો કાં તો મારી નાખેલા હોય, કાં તો ટ્રીટમેન્ટ આપીને નબળા પાડી દીધેલા હોય એવા નિષ્ક્રિય કે નબળા રોગકારકને શરીરમાં દાખલ કરવામાં આવે છે. એટલે શરીરનું પ્રતિકાર તંત્ર એક્ટિવ થઈ જાય છે અને એની સામે ઘણા બધા એન્ટીબોડી પેદા કરવાનું સ્ટાર્ટ કરી દે છે. આ એન્ટીબોડી એટલે સૌથી મોટી ફોજ, એક મોટું સૈન્ય. એ રોગકારક પર હુમલો કરી બેસે છે અને રોગકારકને અટકાવવાનું કામ કરી દે છે. એટલે હમણાં જ મેં તમને કીધું, આગ લાગે ત્યારે કૂવો ખોદવા નહીં બેસવાનું, પૂર આવે ત્યારે પાળ બાંધવા ન જવાય, પહેલેથી જ તૈયાર કરી દેવાનું. એક આખું સૈન્ય પહેલેથી જ તૈયાર કરી દેવાની એક આખી ફોજ. એટલે રિયલમાં જ્યારે, વાસ્તવિક રીતે જ્યારે રોગકારક દાખલ થાય તો ત્યારે એ ફોજ સીધું આક્રમણ કરી લે અને આપણને રોગકારકની હાનિકારક અસરોથી બચાવી લે. વિદ્યાર્થીઓ, અહીંયા વાત કરીએ આ રસીકરણનો ખાસ મેઇન સિદ્ધાંત જે છે એ પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણધર્મો પર આધારિત હોય છે. આમાં થાય છે શું? જ્યારે નિષ્ક્રિય નબળા પાડેલા રોગકારકને શરીરમાં દાખલ કરીએ તો બી કોષો એન્ટીબોડી બનાવે છે, પણ સાથે સાથે કેટલાક બી કોષ એ સ્મૃતિ કોષમાં ફેરવાઈ જાય છે. સાથે સાથે કેટલાક ટી કોષ પણ એ સ્મૃતિ કોષમાં ફેરવાઈ જતા આપણને જોવા મળી જાય છે. આવા સ્મૃતિ કોષો રોગકારકની સ્મૃતિ ધ્યાન રાખી લે છે, રોગકારકને યાદ રાખી લે છે, રોગકારકને બરોબર સમજી લે છે, ઓળખી લે છે. એટલે આવા કોષો પાછા લાંબો સમય સુધીને જીવતા હોય છે. માટે રોગકારક એકવાર, 2 વાર, 3 વાર જેટલી વાર દાખલ થાય તરત જ આ સ્મૃતિકોષ બી, સ્મૃતિકોષ ટી એને ઓળખી લે છે, આપણા સૈન્યને વાકેફ કરી દે છે અને સૈન્ય પછી એની સામે બહુ જ આક્રમક રીતે લડી લે છે અને શરીરને રોગોથી બચાવી લે છે. એટલે જ તો નાનપણમાં થતા ગુમડા પછી મોટી ઉંમરે આપણને થતા જોવા મળતા જ નથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? ખાસ સ્મૃતિકોષના ગુણ પર આધારિત આ સ્મૃતિકોષ એટલે રોગકારકને ઝડપથી ઓળખી બી લે છે અને વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન બી કરાવી દે છે અને હુમલાખોર એન્ટીજનથી શરીરને બચાવી લેવાનું એ કામ કરી દેતા આપણને જોવા મળી જાય છે. પરંતુ વિદ્યાર્થીઓ, ક્યારેક એવું જાણવા મળ્યું કે જે રોગકારક નબળો પાડેલો હતો, નિષ્ક્રિય કરેલો હતો, મૃત હતો, એ રોગકારકને જેવો શરીરની અંદર દાખલ કરવામાં આવે છે તો ક્યારેક એમાંના અમુક મૃત નથી હોતા, જીવંત હોય છે. એ નિષ્ક્રિય નહીં, અંદર થતાની સાથે જ સક્રિય થઈ જતા હોય છે. એટલે સીધો શરીર એ રોગનો ભોગ બની જતું હોય છે.
માટે હવે રસીકરણમાં એ નબળા પાડેલા, મારી નાખેલા નિષ્ક્રિય રોગકારકોને દાખલ કરતા નથી, પરંતુ આખા એ એન્ટીજનમાં, આખા એ રોગકારકમાં ક્યાંક કોઈક જ થોડોક જ નાનો પોલીપેપ્ટાઇડનો ભાગ જ એવો હોય છે, એ જ રોગકારક માટે, રોગ માટે જવાબદાર હોય છે, એને જ પહેલા શોધી લેવામાં આવે છે. સમજ્યા વિદ્યાર્થી? એટલે હવે આખા સજીવને દાખલ નથી કરતા, પણ એનો જે ભાગ રિયલી રોગ પેદા કરવા માટે જવાબદાર હોય એ ભાગને શોધીને જ બાયોટેકનોલોજીની મદદથી, જીનેટિક એન્જિનિયરિંગની મદદથી એને જ વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત કરવામાં આવે છે, સંશ્લેષિત કરવામાં આવે છે, અને એ જ ભાગને, એ જ ટુકડાને રસીમાં હવે જુદા જુદા મનુષ્યોમાં દાખલ કરાવવામાં આવે છે. સમજો, ધ્યાન રાખજો, આ ટેકનોલોજી છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. શબ્દ છે પુનઃ સંયોજિત, રીકોમ્બિનન્ટ સંકર ડીએનએ વાળી ટેકનોલોજી. વિદ્યાર્થીઓ સમજો, ધારો કે કોઈ એક રોગકારક છે, રોગ પેદા કરવા માટે એના આખા સંપૂર્ણ જીનોમ ડીએનએમાં કોઈ એક જ ટુકડો એવો છે કે જે આ રોગકારક પ્રોટીન પેદા કરે છે. તો ડીએનએના એ ટુકડાને એ સજીવમાંથી કાઢી લેવામાં આવે છે અને કોઈ બેક્ટેરિયાના ડીએનએ સાથે અથવા યીસ્ટના ડીએનએ સાથે એને જોડી દઈને રીકોમ્બિનન્ટ પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવામાં આવે છે. બેક્ટેરિયા અને યીસ્ટ આ ટુકડાને એક્સેપ્ટ કરે છે. ત્યાર પછી એ બેક્ટેરિયામાં એ અભિવ્યક્ત થાય છે અને બેક્ટેરિયામાં રોગ માટે જવાબદાર એ એક પ્રોટીનનો ભાગ, એ નાની પોલીપેપ્ટાઇડનો ભાગ સર્જાવવાનો શરૂ થાય છે. વિપુલ પ્રમાણમાં આવા ટુકડાઓનું સંશ્લેષણ કરવા માટે બેક્ટેરિયાની મોટી ટાંકીમાં જોઈતી બધી જ અનુકૂલિત પરિસ્થિતિઓ પૂરી પાડવામાં આવે છે. બેક્ટેરિયાને જોઈતું હોય એવું તાપમાન, જોઈતા હોય એવા પોષક દ્રવ્યો, જોઈતું હોય એવું પીએચ, બધી જ ફેસિલિટી આપો એટલે બેક્ટેરિયા ટૂંક જ સમયમાં પ્રજનન કરે છે, વિભાજન કરે છે, નવા બેક્ટેરિયા તૈયાર કરે. આવા દરેક જે નવા પેદા થાય એ બેક્ટેરિયા આપણને રસી માટે જરૂરી હોય એવી નાની પોલીપેપ્ટાઇડની શૃંખલાને તૈયાર કરી આપતા હોય છે. આવી નાની ટૂંકી પોલીપેપ્ટાઇડની શૃંખલા જે રિયલમાં રોગ પેદા કરવા માટે જવાબદાર હોય એવી શૃંખલાને ત્યાર પછી શુદ્ધિકરણ કરીને અલગ કરવામાં આવતી હોય અને પછી એને જ ખાસ રસીકરણમાં ઉપયોગમાં લેવામાં આવી જતી હોય છે. માટે હવે રોગકારકને દાખલ નથી કરતા, પણ એના શરીરમાં આવેલ રોગ પેદા કરવા માટેના સ્પેશિયલ પ્રોટીનને એ શરીરમાં દાખલ કરવામાં આવતું હોય છે, જે એન્ટીજન તરીકે વર્તતું હોય છે. શરીરમાં જેવી એ શૃંખલા દાખલ થાય એટલે શરીર પહેલેથી જ એની સામે ઘણા બધા એન્ટીબોડી તૈયાર કરી દેતું હોય છે અને આનાથી કોઈ મૃત્યુના ચાન્સીસ પણ રહેતા હોતા નથી, કોઈ નુકસાન થવાના ચાન્સીસ પણ હોતા નથી, કારણ કે હવે આપણે કોઈ વાયરસને, કોઈ બેક્ટેરિયાને મૃત કરીને, નિષ્ક્રિય કરીને દાખલ નથી કરતા, પરંતુ એના આખા શરીરમાંથી કોઈ એક નાનો ભાગ જ જે રોગ પેદા કરવા માટે જવાબદાર હતો એને જ દાખલ કરી રહ્યા છીએ. ઓકે, આવી રસીઓ હવે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આખા વિશ્વના ઘણા બધા લોકો સુધીને પહોંચાડી શકાય છે અને એક માનવ સ્વાસ્થ્ય પેદા કરી શકાય છે. નું બેસ્ટ ઉદાહરણ હેપેટાઇટિસ બી ની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ, આ રસી મોટે ભાગે ઇન્જેક્શન દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવતી હતી, પણ હવે આવી ઓરલ રસી પણ આપણે તૈયાર કરી દીધેલી છે. તમને ખ્યાલ છે કઈ રસી મોઢા દ્વારા 2 બૂંદ જિંદગી કે લીએ નાના બાળકને પીવડાવવામાં આવતી હોય છે? શું કોઈ આવી રસીનું નામ તમને ખબર છે વિદ્યાર્થીઓ? તો આવી રસી તરીકે કહીએ તો પોલિયોની વાયરસ માટેની રસી, ઓરલ પોલિયો વેક્સિન પણ હવે આપણે તૈયાર કરી દીધેલી છે.
વિદ્યાર્થીઓ, બેક્ટેરિયા માટેની આવી બીસીજીની રસી કહીએ છીએ. મૃત રસીઓમાં હડકવાની રસી, ટાઇફોઇડ, પેરાટાઇફોઇડ એ, પેરાટાઇફોઇડ બી માટેની રસી પણ આપણે તૈયાર કરી દીધેલી છે અને આવા રોગોથી બચવું હોય તો સરળતાથી હવે બચી શકાય છે. ઓકે, ક્લિયર હે ને? ચલો, બધાને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરવાનું છે, સરસ કોમેન્ટ આપવાની છે અને એને શેર પણ કરવાનું છે, હે ને? થેન્ક યુ.